આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ હાઈવે પર કારમાંથી ₹4.64 લાખનો દારૂ સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યો, જ્યારે 2 વોન્ટેડ. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે મુંબઈથી સુરત તરફ જતી એક સિલ્વર કલરની હોન્ડા અમેઝ કાર નંબર MS16BS0877માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પાનેરા ક્રિષ્ના હોટલની સામે હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારની તપાસ કરતા 720 નંગ દારૂની બોટલ જેની કિંમત ₹2.56 લાખનો જથ્થો મળી આવ્યો હતો અને હોન્ડા અમેઝ કાર, મોબાઈલ સહિત કુલ ₹4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ રૂરલ પોલીસે આરોપી કાર ચાલક અક્ષય કાશીનાથ બેરડ રહેવાસી મહારાષ્ટ્ર અને ક્લીનર મુકેશ રામચંદ્ર સહાની રહેવાસી સુરતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. વાપી સલવા હાઈવે પર ટ્રકમાં ચોરખાના બનાવી ₹4.44 લાખનો દારૂ લઈ જતા એક ઇસમ ઝડપાયો. દારૂમાં સંડોવાયેલ 2 ઇસમ વોન્ટેડ, કુલ ₹9.45 લાખનો મુદ્દામાલ કબજે. વાપી સલવાવ હાઈવે પર દમણથી ટ્રકમાં ચોરખાના બનાવી સુરત તરફ ₹4.44 લાખનો દારૂ લઈ જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી સલવાવ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી, ત્યારે ટ્રક નંબર GJ15YY4239 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા ફાલકાના ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ નંગ 1680 જેની કિંમત ₹4.44 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શૈલેષ મંગુભાઈ ગામિત રહેવાસી વ્યારા ટાપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ઘનશ્યામ રમેશભાઈ ચૌધરી રહેવાસી સુરત અને દારૂ ભરેલ ટ્રક આપનાર ઘનશ્યામનો માણસ વિનોદભાઈ, જેના પૂરા નામઠામની ખબર નથી, બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ સહિત કુલ ₹9.45 લાખનો મુદ્દામાલ કબજે કરી વાપી ડુંગરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના કાંજણહરી અને ભૂમા પાડીને જોડતા મુખ્ય માર્ગ ઉપર દીપડો દેખાયો. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડો દેખાયાના વિડીયો સામે આવ્યા છે, ત્યારે ફરી એકવાર વલસાડ તાલુકાના કાંજણહરી અને ભૂમા પાડીને જોડતા મુખ્ય માર્ગ ઉપર દીપડો દેખાયો હતો. મુખ્ય માર્ગ ઉપર દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો દ્વારા દીપડાને પકડવા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે રાત્રિના વાહન ચાલકો નીકળતા પહેલા સાચવીને સફર કરે તેની તકેદારી રાખે તે જરૂરી છે. પાડીના કલસર કોસ્ટલ હાઈવે પરથી કારનો પોલીસે પીછો કરી ₹6.58 લાખનો દારૂ ઝડપી પાડ્યો. બુટલેગર સ્થળ ઉપર કાર મૂકી ફરાર. પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે કલસર કોસ્ટલ હાઈવે પર વોચ ગોઠવી હતી, ત્યારે દમણથી આવતી કાર નંબર GJ04BE3493ને રોકવાનો ઇશારો કરતા બુટલેગરે ઉદવાડા ગામ તરફ કાર હંકારી મૂકી હતી. પોલીસે તેને ફિલ્મી ડબ્બે પીછો કરતા બુટલેગર કાર હંકારી રોહિત કોલોની તરફ રોડ પૂરો થઈ જતા કાર સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1092 જેની કિંમત ₹2.58 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને કુલ ₹6.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે ભાગી છૂટેલ કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડના સોનવાડા ડુંગરી ખાતે ખેતરમાં આગ લાગતા દોડધામ.
વલસાડના સોનવાડા ડુંગરી અમેરિકન પ્રીકોટ કંપનીની બાજુમાં આવેલ એક ખેતરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અચાનક ખેતરમાં લાગેલ આગને પગલે સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. વલસાડ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં કરી હતી. જોકે આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. પારડી પોલીસ મથકે હોળી ધૂળેટી તથા ઈદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી અને એકતા જળવાઈ રહે તે માટે પોલીસે સૂચનો આપ્યા. પારડી પોલીસ મથકે આવનારા દિવસોમાં હિન્દુ મુસ્લિમના યોજાનારા તહેવારો હોળી ધૂળેટી તથા ઈદને પગલે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આજરોજ પીઆઈજીઆર ગઢવીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવણી તથા એકતા જળવાઈ રહે તે માટે સૂચનો આપ્યા હતા. પારડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા દરેક તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે અને દર વર્ષના જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે હોવાની ખાતરી આપી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા પોલીસે જણાવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.